તમારા એક ક્ષણનો વિરહ સહન નથી થઈ શકતો એવું રાધા જેવું વસ્ત્ર લાવી શકશો, પણ રાધા જેવું હૃદયથી રાધા બનો તો બન્યા કેવા. વસ્ત્રથી તો રાધા કૃષ્ણ બની ગયા, પણ હૃદયથી રાધા કૃષ્ણ આપણે બની જઈએ ત્યારે રાધા કૃષ્ણ બન્યા કહેવાય છે. ઝીણી ઝીણી વાતો છે, મજા આવે સમજાય તો. આમ કૃષ્ણ હવે અનન્ય લીલાઓ કરતા કરતા 11 વર્ષ ને 52 દિવસ થવાની તૈયારી છે. કંસ મથુરા તરફ કથાને લઈ જઈ છે, ઘડીક ધ્યાન આપીને સાંભળજો. કંસ હવે 2 બાકડો કેટલાય અસુરોને તો ભગવાને મારી નાખ્યા. એટલે બહુ મેં આ વખતે મારવામાં ધ્યાન ન આપ્યું ને, એટલે તારવામાં ધ્યાન આપ્યું, એટલે આપણે આ બધી નવી કથા આવી. મને મારવાનો શોખ જ નહોતો, તારવાની વાત હતી. તો કંસ અક્રૂર ને બોલાવે છે. અક્રૂર, હા તમે જાઓ બ્રજમાં, ત્યાંથી કૃષ્ણને અને બલરામને લઈને આવો. ગમે એમ કરીને કૃષ્ણને મરાવી નાખવો છે. ઘણા અસુરોને, ઘણા મારા અસુરોને કૃષ્ણએ મારી નાખ્યા, રમત રમતમાં મારી નાખ્યા. આ દેવવાણી જે હતી ને, એ જ દેવકીનું 8મું સંતાન છે. એ સાબિત થઈ ગયું છે. હવે સાબિત કરવાની હવે કઈ બીજી જરૂર નથી. જાઓ તમે. મેં દેવકીને વાસુદેવને ખબર પડ્યા ને, એટલે તરત પાછા જેલમાં પૂરી દીધા છે. જાઓ લઈ આવો. છેતરીને લાવવાના છે, ધનુષ યજ્ઞના નામે લાવવાના છે. અહીંયા લાવી દો, પછી હું ગમે એમ કરીને એને મરાવી નાખીશ 2 ભાઈઓને. અક્રૂર તો કૃષ્ણના પરમ ભક્ત હતા અંદરથી, પણ હવે મંત્રી કંસનો એટલે શું કરે, સોનાનો રથ તૈયાર કરાવ્યો. બીજે દિવસે સવારે, વહેલી સવારે અક્રૂરજી વૃંદાવન જવા તરફ નીકળે છે. સોનાના રથમાં કૃષ્ણને લાવવાના છે. કહેજો કૃષ્ણને કે યજ્ઞ છે, નંદ બાબા પાસેથી છેતરીને લઈ લ્યો. અક્રૂરજી રથ ચલાવવા લાગ્યા. મથુરાથી વૃંદાવન બહુ દૂર નથી. રથમાં જઈએ તોય 1 થી 2 કલાકમાં પહોંચી જાય એવું છે. પણ અક્રૂરજીને આખો દિવસ લાગ્યો. સંતો કહે છે, આખો દિવસ કેમ લાગ્યો અક્રૂરને? જે 2 કલાકનો માર્ગ હોય ત્યાં આખો દિવસ કેમ વીતી જાય? કારણ એ કે અક્રૂરજી જ્યારે રથ ચલાવતા હતા ને, એ રથ ચલાવતા 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 વિચારોના રથ ચાલવા માંડે. જ્યાં વિચારોના રથ ચાલવા માંડતા ને, ત્યાં આપોઆપ લગામ ખેંચાઈ જતી, ઘોડા ઊભા રહી જતા. પેલા રથના ઘોડા ઊભા રહી જાય અને મનોરથના ઘોડા ચાલવા માંડે. કેવા મનોરથમાં? હું કૃષ્ણ પાસે જઈશ, આમ તો હું કૃષ્ણનો કાકો થાવ છું. સંબંધ જોડે છે જો અક્રૂરજી. આમ તો હું કૃષ્ણનો કાકો થાવ છું, કૃષ્ણ મને પગે લાગશે. ઓહો, હું શું કૃષ્ણને આશીર્વાદ આપીશ? પણ હું તો કેવો પાપી છું, કૃષ્ણને મારવા તેડવા જાઉં છું. કંસની નોકરી થોડાક દિવસ પહેલા મૂકી દીધી હોત તો કેવું સારું હતું, નહીં? આવો મનમાં મનોરથ ચાલે. વળી આમ નામ 1-2 કલાક મનોરથ ચાલે ને ત્યાં ઝબકી જાય. રથ તો ઉભો છે, વળી હલાવે, વળી થોડોક રથ ચાલે, ત્યાં પાછો મનોરથ શરૂ થઈ જાય, રથ ઉભો રહી જાય. બહુવિધિ કરત મનોરથ, બહુ પ્રકારના મનોરથ કરે છે. જાત લાગે નહીં બાર. ખરેખર જો આપણે આપણા જીવનમાં આનો અનુભવ કર્યો હોય મનોરથનો, મને તો ઘણી વખત થતો અનુભવ. મારે બેંગ્લોર મારું ઘર જે છે ને
ત્યાંથી 5-6 કિલોમીટર દૂર કૃષ્ણ ભગવાનનું મંદિર છે. અદ્ભુત, બહુ મજા આવે. પછી હું ઘરેથી બસ આવા 5 વાગ્યાના સમયે નીકળું ચાલીને, અને પેલું વિદુર અને ઉદ્ધવ એના સંવાદનો એક શ્લોક લઈ લઉં, અને એ શ્લોક બોલતો બોલતો, એ શ્લોકનો અર્થ મનોમન કરતો કરતો, એ શ્લોકનો ભાવાર્થ મનોમન કરતો કરતો, એ શ્લોકનો ગુઢાર્થ મનોમન કરતો કરતો, એ શ્લોકનું રહસ્ય મનોમન કરતો કરતો આમ ચાલતો જાવ. ખબર જ ન પડે ઘડીકમાં મંદિરે આવી ગયું. 5 કિલોમીટર ચલાઈ જાય. શ્લોક લઉં ને, પેલા એનો અર્થ કરું, પછી એમ વિચારું કે આનો ભાવ શું છે, આ અર્થ પાછો. ભાવ વગર બધું ખોટું છે. પછી પાછો ભાવાર્થ કરું. ભાવાર્થ થઈ જાય ને પછી એમ થાય તો આમાં કઈક હજી ગુઢ રહસ્ય છુપેલું છે. વળી પાછું પહેલેથી ખોલું, વળી પાછો એમાંથી ગુઢાર્થ કાઢવું, વળી ગુઢાર્થ પૂરો થાય ને તેમ થાય કે રહસ્ય તો જાણવું જ પડે. રહસ્ય ન જાણીએ તો આખો શ્લોક ન જાણ્યો કહેવાય. એટલે વળી પાછો રહસ્ય શોધું, રહસ્ય શોધું, ત્યાં આંખોમાંથી આંસુ પડી જાય, ત્યાં મંદિર આવી જાય. આમ આ રોજની ક્રિયા થઈ ગઈ હતી. મનોરથ. આજ અક્રૂરજી બસ એ મનોરથમાં બેસી અને બરોબર સાંજનો આવો સમય, ગૌધૂલી સમય, ગાયો બધી આવવાનો સમય, અને એ સમયે નંદગાંવમાં પહોંચ્યા છે, બિંદ્રાવનમાં પહોંચ્યા છે. યમુનાના કિનારે રથ ઉભો રાખ્યો. અક્રૂરની નજર નીચે પડી. કૃષ્ણ સવારે જે ગાયો ચરાવવા નીકળેલા ને એ પદચિહ્નો જોઈ ગયા. અક્રૂરજી આજુબાજુમાં જોયું કે મને કોઈ જોતું તો નથી ને. અરે જોતું હોય તો શું, એમ કઈ રથમાંથી નીચે ઉતરી ગયા. ચરણરજ જે હતી કૃષ્ણની એમાં આળોટવા લાગ્યા છે. મથુરાનો મંત્રી છે, આળોટે કૃષ્ણની ચરણરજમાં સ્પર્શ થયો, કૃષ્ણનો આનંદ થયો. વળી આવ્યા રથમાં, વળી રથ ચલાવ્યો અને નંદ બાબાના રહેવાના સ્થાન હતા ત્યાં રથ લાવીને ઉભો રાખ્યો. સોનાનો રથમાંથી અક્રૂરજી નીચે ઉતર્યા. કૃષ્ણના જે રહેવાનું સ્થાન હતું ને એ ફરતી 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 વાડ, અને એ વાડની ઉપર અનેક પ્રકારના વેલા લાગેલા, અને વેલામાં પુષ્પો, જાણે આપણને એમ લાગે કે ફૂલની દિવાલ છે, પુષ્પની દિવાલ હોય. આગળ સરસ મજાનો ગેટ બનેલો પુષ્પનો છે, પુષ્પકુંજનો. અક્રૂરજી અંદર પ્રવેશ્યા તો ચોગાનમાં ઝાડવાઓની નીચે નંદ બાબા ખાટલા ઉપર બેઠેલા છે. અક્રૂરજીને આવતા જોઈ નંદરાય ખાટલામાંથી ઊભા થયા, સ્વાગત કર્યું. આવો આવો અક્રૂરજી આવો. સામે બીજો ખાટલો બિછાયો, બંને બેઠા છે. થોડુંક દૂર ઓસરી, અને એ ઓસરીની બાજુમાં જ રસોડું. યશોદા જોઈ ગયા કોઈ આવ્યું, અક્રૂરજી આવ્યા. આવો. યશોદા આવી અને પ્રણયપાત કર્યા. અક્રૂરજીએ પણ સામે યશોદાને પ્રણિપાત કર્યા. નંદરાયજી યશોદાને કહે, મહેમાન આવ્યા છે, જાઓ દૂધ લઈ આવો. અક્રૂરજીના આવ્યા એટલે યશોદા દૂધ લેવા રસોડામાં જાય. એ વેળાએ નંદરાયજી અને અક્રૂરજી એકલા થયા. ધીમે ધીમે યશોદા ન સાંભળી જાય એવા સૂરથી અક્રૂરજી નંદરાયને કહે છે, બાબા હું કૃષ્ણને લેવા આવ્યો છું. કેમ? કંસે યજ્ઞ કરે છે, યજ્ઞમાં ધનુષ યજ્ઞ છે, એને તેડાવ્યા છે, પણ કેમ મોકલું? અક્રૂરજી કહે, કંસને બધી ખબર પડી ગઈ.
કે કૃષ્ણ અને બલરામ તમારા દીકરા નથી, વાસુદેવ દેવકીના છે એ જાણી ગયો છે, એટલે એને તેડવા મોકલ્યા મને. ધીમે ધીમે ચાલતું હતું, પણ યશોદા તોય સાંભળી ગઈ. જેવી યશોદા સાંભળ્યું, કૃષ્ણ મારો દીકરો નથી, નંદરાયે મારથી છુપાવીને રાખ્યું. રસોડામાં ઊભી ઊભી યશોદા બેસી ગઈ. જોરથી રડી પણ નથી શકતી, તો ખબર પડી જાય બહાર. અંદર ઘૂંટણ થવા લાગી. અરે આ શું મારી સાથે દગો થઈ ગયો, અક્રૂર ખોટું બોલે છે, કૃષ્ણ તો મારો જ દીકરો છે. દૂધ લઈને બહાર આવ્યા, દૂધ મૂક્યું, જલ્દી જલ્દી યશોદા અંદર ઓરડામાં જઈ અને વિચારો કરવા લાગ્યા કે આ શું થઈ રહ્યું છે. નંદ બાબાને બોલાવ્યા, અહીં આવો તો. બોલે હા. શું કહેતો તો અક્રૂર? કઈ નહીં યશોદા, શું કઈ નહીં, મેં બધું સાંભળ્યું છે. સાચું ન કહો તો તમને મારા સોગંદ છે, કહો. નંદરાય કહે, યશોદા તે જે સાંભળ્યું એ સત્ય છે. શું કૃષ્ણ આપણો દીકરો નથી? ના યશોદા, દેવકી વાસુદેવનો છે. આપણને તો સાચવવા આપ્યો હતો, હવે અક્રૂર એને લેવા આવ્યા છે, આપણે આપવો પડશે. નહીં, હું નહીં આપું. કૃષ્ણ વગર હું જીવી જ નહીં શકું, પેલા મારું મૃત્યુ થશે. યશોદા જોરથી ન બોલ, બહાર અક્રૂરજી બેઠા છે, સાંભળી જશે, શું વિચારશે? આપણે આંગણાનો ધર્મ છે કે આવેલો અતિથિ દુખી ન થવો જોઈએ. અરે એ આપણને દુખી કરવા આવ્યા છે ને આપણે એને દુખી ન કરાય. મારું સર્વસ્વ લૂંટવા આવ્યા અને હું કઈ બોલી ન શકું. હું નહીં આપું. એટલામાં તો ગાયોના અવાજ આવ્યા. યશોદા કહે,